સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે, ત્યારે આજે રાજ્યના અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જેથી સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન સુરત હોસ્પિટલની અધિકારી અને ડોક્ટર સહિતનાને ખકડાવી નાખ્યા હતા. રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થ કેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ કરવા માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી આવ્યા હતા. અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સચદે અને PIU ચીફ APM ચૌધરી પણ આવ્યા હતા. રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના HODને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે અગ્ર સચિવે આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ, સ્ટેમ સેલ અને બિલ્ડિંગ, જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી આધેધડ શિફ્ટિંગ અલગ અલગ બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે, જેને લઈને અગ્ર સચિવે સિવિલ હોસ્પિટલના અધિકારી અને ડોક્ટર સહિતનાને ખકડાવી નાખ્યા હતા. કારણ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે કોઈ જગ્યા ન હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ક્યારેક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટેની જગ્યા કેવી રીતે ઊભી કરવી તેને લઈને અધિકારીઓનો ઉઘડો પણ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.